એનો ડોશી કહે છે કે પોણતમાં જશે આખી જિંદગી પોણત કરશો તો તમે કદી આગળ નહીં આવો. હું છે હના બખાડા કરો છો લ્યો તમને જ ખોરતો તો હું. અલ્યા અમે 2 વાગ્યાનો પાવર જેલો ઘેર આવ્યો ખાવા. આખી જિંદગી પોણત કર કરો તાણ. ના પોણત કઈ કઈ તો કોઈ બીજું કોઈ છે મારા પાસે આઈડિયા ઘણા છે. તો તમે કરકી આઈડિયા પાવડા મેલ્યા નેસા જુઓ હા. ઓ ઠેલો ભરાયો છે કે હા એટલે આપણા ગોમ વાળાને બધાને લાગે કે અરે માણસ પાલટી બની ગયો છે. બધા વાતો કરે હું થઈ જતો તો તે બધા વાતો કરતા કે પેલા 2 જણને હું ધંધા એવા ચાલ્યા છે તે ડાયો કાકો રૂપિયો ગાડી લઈને ફરવા મોડ્યા છે. ગાડી તો હોકે લઈને ફરતા આપણે છે ને હા જુઓ હું એક હલો આપણે તમે સાહેબ 4 લાખ આલ્યા તા એના તમારે 8 લાખ થઈ જશે બરોબર ને? હા તો પૈસા આઈને લઈ જાઓ તમે 8 લાખ. જો હા બરોબર છે 8 લાખ અમને પાલટીને આપણે આપી દેવાના. હા તો આપી જ દેવાના. તો યાર આપણે ઠેલામાં લઈને જ આવ્યો ઓય છું. આપ ફટાફટ ઈવન ડબલ જ કરી આલવાના છે કોઈ અમારા ઘડીનો વાયદો નહીં અમાર પાસે. આપણે ડબલ કરવાનો ધંધો છે. મારા બેટા અને 2 જણા છે ને પૈસાની વાતો કરી છો ડબલ કરવાની વાતો કરી છે. ઓહો કેટલા પૈસા બનાવે છે ડબલ કરી છે. હા મારા પેલા શોમા કાકા 5 રૂપિયા એવાનો બાપડો હાનો સાંજે જરૂર છે પૈસાની. હા જો બીજો એક ફોન આવી ગયો. કનો ફોન આવ્યો? આ પેલા 5 લાખ વાળાનો આવ્યો છે પાછો એને 10 લાખ કરિયાલો પર છે. હા ફટાફટ ડાકા ફટાફટ ધંધો તમે ઓછું બોલ્યો કોનમાં પેલા સંભળાતું નહીં. હેલો ઉભા કે હા હા ભાઈ કોની વાત કરી છે પૈસાની? આ તો તારું કામ નહીં તે તાર ઘેર સોણ અને બૈરાની સેવા અને ઢોર પાણી કરો તમારું કામ નહીં. આ તો પૈસાનો કામ છે તમારો કામ નહીં. પણ કહો તો ખરા ના કરીએ કોઈ યાર શું રાયમલજી તમારો કામ નહીં યાર પૈસાનો કામ. 10 લાખ ને 20 લાખ નો કોઈ કરોડની વાતો કરી એ છે. તો હમણાં એક ને 4 લાખ આલેલા ને તો એને 8 લાખ રૂપિયા આલ્યા અને બીજાને 5 લાખ નાખ્યા એને હમણાં 5 લાખ 10 લાખ આલવાના છે. એવું છે તાણ ડબલ થઈ છે. ડબલ તો અમારા ભાઈ એટલો બધો એન્જિનિયર પ્લાન છે ને ભણેલો ફટાફટ ના મશીન છે ફટાફટ કરી નહીં કે પૈસા ડબલ થયા નહીં. લે તને ગામમાં વિવાહ વસ્તીની શું કરાવતા? ના ના તમારો કોમ નહીં રવા દો તમારો કોમ નહીં તઈ ના સાલો યાર. એ ગોવા કાકા તમે હેડજો યાર. આ આઈ ગયા છે રાયમલજી કીધું મને કોક કરી આલો કે મારે નાખવા છે ને. મારા હાલ ટાઈમ નહીં અને તમે એવા અંગાથી હું માથા કૂટ કરો છો. હેડજો. મારી વાત માનવા તારું હતું. એ કાકા તમે દબજો લેડો. તમારો કોમ નહીં રાયમલજી. એ ગામમાં આવું કરે તારા મને ખબર નહીં. પેલા બચારા શોભા કાકા લગન લીધો છે તે શાનદાર પૈસા ખોળે છે. પણ જવા દેજે શોભા કાકા પાણી ઈવા પાણી જવા દે મને. ખુશી હાડો હા આપણે પેલો ડીજે કરવા છે ખબર છે ને વાહ બાબા કોઈને ના કર્યું એવું ડીજે કરવું પડે પાછું. અરે કોઈને આખા ગામમાં ના હોય ને એવું ડીજે કરીએ ભાઈ. શું કેવું માં? કરવું તો પડે જ ને તાનો હા આ તો ગમન કરી દીધી ના કરે ને એવું કરવાનું આજે આપણે એવું કરવાનું છે. આમ બાલી તું અતાર હતી જેમ આ લાલીન બાલી કરી ચાલી. તને ના ખબર અરે આ પડે છોકરા આ તાર મારાય ને એ પેલે ઘેડી ગાયને ટોકરો બોધો છે ને એવું છે આના પહાડ. આ તો અતાર હતી તૈયાર થઈ ફરે છે. અરે ભાઈ ડીજે વાળા એ ડીજે વાળા બોલો કાકા. અરે આ રહ્યા છોકરા રહ્યા ડુશી હા આ ડીજે વાળા ઊંચા જો ઠંડા છો હે તારા માતો કરવાનું હોય. બા બા આવો ભાઈ આવો. હા એ તમે શું કોઈ બહાર નીકળો બહાર નીકળજો. બોલો. હા બે પે હું તો બોલો. ડીજે કરવા આવ્યા છીએ અમે. પણ મેં ખરા ને જે અલાઉન્ડર કાકા નહીં લેતા કેટલો લેશો? તમારું કોમ જ નહીં ને. પણ કયો તો ખરા. પણ આ જુઓ તો ખરા ડીજે જોઈને તમે ઓર્ડર તો આલો. તમારે જાણો આવડો ઓર્ડર હોય અને વકલા ખરા તડકા કોકને એવું ગાળવા ગયા. આમાં તો મોટું ડીજે હોય ને હા. એટલા મોટા ઓર્ડરો જો ઉપર કેટલો પિક્ચર લગાવેલો છે. પણ આ પૈસા તો કયો તમે એમ કહું 50,000 થી ખાલી સ્ટાર્ટ જ થાય. 60,000 રૂપિયા લઈ લેજો માં પચાસ ની બધી હાઈટ આલ દે. તો કહું. પણ ડીજે તો આજ કરવાનું છે મારે. એ છોકરા હાઈ નહીં હાઈ ના પોઈન્ટ આલવા છે પણ ફિક્કા રૂપિયા ફિક્કા ચડાવવાનું છે. અને આ ડીજે વાગે ને તો મારે હારી હંભરાશે કા? આ ડીજે જે પેલો માટલા પર માટલો છે ને ઓવા. એ ફિક્કર ઉપર ફિક્કો બહાર ગાઉની ખબર પડે. હા તો તારો ઓર્ડર તમારે જ આલી દેવો છે. અમારો ઓર્ડર ઉપર ઓર્ડર ઉપર ઓર્ડર 1 મિનિટનો ટાઈમ જ ના હોય કાકા મારતો. પછી બોનું આલી દેવું છે ને. હા ડોહા આપી દો આ વણો વણ મારે હારી જા કા? તારે હારી
તો ઇન્થી ચાર ગણી શેઠી પહેલા હમણાં માં હું તમાર હારી બાદ મારે બહુ નાસે કીકડ આ વાસ્તી તાનો હા ડીજે ચાલુ થાય ને હા. એટલે ભાઈ તારા ઘેરથી કરવો ને તો ચો જોઈને જ બહાર આવી જા ફટાક દઈને કે ઓહો આવું બધું ડીજે જો વાગે છે પહેલી વાર વાંચ્યું એમ કે હારું તો કોરે માખેડા બધું બિલ્ડિંગ મારવા છે મારજા ફટાફટ. આ તો કાકા આ તમને એવું લાગે આ તો બિલ્ડિંગ નહીં આ તો ફિક્કર ઉપર ફિક્કર હા તો ફિક્કર બે ફિક્કર સળાઈ દે અને અવાજ આવશે કે આ કોમથી પેલા કોમ જવો છો પાછો. અવાજ તો કાકા તમારે કેવું જ ના પડે તો આ વાગટલા માર માં ફુંદરીઓ ખાવી જો નકર પાછી એક બાજુ ઊભી રહે વિચારે આ કાકી તો ઘરોના ફિક્કર ખાલી વાગશે ને એટલો મોં ગાળી વાત છે જો ચાલુ થતા બરોબર તો ફૂંદડી મારી જાય પેલો કાકાળ દે બોનું બોનું આપી દઈએ બરોબર લે. પાહા બીજે જો જતા ને પાહા ઓર્ડરમાં ના ના માં તો એક્સ્ટ્રા હોય બીજો બધો એકાદું બગડાન તો બીજો એક્સ્ટ્રા જ આ હોય તને હોશ વગર છે ને મે ડોશીન બે એવા નાચ્યો ને તે વટ પાડી દેવું છે. લે છોકરા એ દારો વેલાઈ જજો પાછા હાર તારી કે નુધી લેજો પાછો. સારું 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 લે ઓહો હો હો આ તો તૈયાર આમથી આવે છે ને મજા આવો. આવો રમેશભાઈ કંપાકાશી આવો બોલ બધામાં સવારે બધો હા મજા અમે તો વિવાદ નજીક આવી જા કે નજીક આયા વિવાહ નજીક આવી ગયા પણ પેલો ડીજે ખાયો ને ડીજે વાળા બોનું આલી દે દીધા. ઈ જતા ડીજે પાડે એમ ઓહો ડીજે વાળા જતા એટલે બધું વસ્તુ તો બધો વસ્તુ તો જો ડીજે નક્કી થઈ ગયો હા પછી દાગીના નક્કી થઈ ગયા પછી કરિયાણું બધું નક્કી થઈ ગયું. હવે 4-5 લાખ રૂપિયા હોત ને તો ભયો એવું છે એમ હા એ હાલ પાડે નહીં એટલા હાલ તો કોઈ નહીં યાર 5,000 રૂપિયા પડ્યા છે ગુજામાં. 5000 પડે છે ઓહો પણ થોડો ટેકો કરજો ને તમે ના એકાદ તો સંપાકાજી મારે એવું છે મારે અવસર લીધેલું છે મુહૂર્ત બે કાઢેલું છે 27 તારીખ મારે ફાઇનલ તો બધું વસ્તુ તો ભેગી કઈ થઈ શક્યો ને બધી ભેળી થઈ જ જઈ છે યાર. તો હવે તારે સિંચાવું છે તમે સિંચા નહીં કરો તો તારા અવસર તો મારે 25-26 તારીખ છે એટલે મારે આ જ કરવાનું છે હબળો અને હવે બીજી કોઈ તથા સિંચા રાખશો ને તમે પણ રાયમલજી મારું શું કેવું છે હા. કે હાલ તો ખિસ્સામાં 5,000 રૂપિયા જ પડી રહ્યા છે યાર. 5000 પાડે. આપણે ઉતાવળ નહીં કરવાની હો બહુ શાંતિ જ કરવાનું દોશી ઉતાવળ નહીં કરું. તાનો. ઉજળતું વાળકી. હા હા માર બાપા છે પાર રહીને તમે અવસર હારે પૂરો અરે. પાડી આલજો પૂરો થઈ જાય તો ચોક્કસ ને ઉભો ને કે અવસર હા, એ જ તમારે ને, ના, કોઈનું આમ અડી લાવજો હું આપણા ગામમાં એક જગ્યાએ સાંભળીને આવ્યો છું બહારનો એક શેઠિયો આવ્યો છે તે જબરજસ્ત રૂપિયા લઈને આવ્યો છે અને પોસના 10 ના 20 20 ના 40 ના હોય યાર અને 50 તો સીધા લાખ આરતી હેડ છે આપણા ગામમાં કોણ માણસ છે અને એવું? આપણા ગામના પેલા ગોગો ખરા ને ઓહો. એ સી વાળા પેલા રહી હવે એજન્ટ એ સી ભેગું છે કમિશન શકું છે એ ભેગા ફરી રહ્યા છે અને હું મારા કોને કટ હોભળી છે હું આમ રીચરીઓને પાડ્યા હતા એક જણા ડબલ કરતા ને હા. 12 લાખ ને 24 લાખ આવા ના રૂપિયા કરે છે અલ્યા ના હોય યાર તમે પહોંચતો છે કે તમારા પાસે પોસ પડ્યા જ મારા પાસે. હાલ પોસારણ કરજો હાલ પોસારણ કરો તો એટલે પોસના કેટલા આપશી? પોસના કેટલા કરી આપશી? પોસના 10 થઈ જાય 10 થઈ જાય ઓવર શું કીધું થોડી માથું કોમ થઈ જાય ને. તમારું કોમ જ છે સિંચા નહીં કરો ડોહા શું થયું ડોશી પહોંચ્યું નહીં તું આપી દે. કંપાકાજી જો સિંચા નહીં કરો બરાબર ઔષધ તમારો મું નહીં ઉભો દો મારા પર તમે વિશ્વાસ રાખો તો હારું તમારે જો તો હાલ ગાડી તમારા આ પોસત છે ને તમે ત્યાં સિંચા નહીં કરો પૈસા તમારા ઘેર ઢગું લો શું કીધું અમાર તો આટલો અવસર નાખજે ને આનો તો બહુ હો ચોથી હવે તારું ઊંઘવાનું જ છે બીજી વસ્તુ તો આપણે કમ્પ્લીટ થકા બીજું બધું કમ્પ્લીટ છે રાયમલજી. બસ તારે ચિંતા રાખો બે ત્રણથી પેલું કરો શું કીધું સારું. હું કહું છું ડોહા એ બાપા માં માને રંગની ચીજ તારી નહીં ગઈ આલી એ તો બધી લાવવાની છે યાર પછી લઈ આવ્યો છો જગ્યાએ પીને તો બધા જી આવ્યો અરે સોમભાઈ આવો. શું કરો છો લે આ તારી શેઠ આવી ગયા શેઠ આવો. અને હું કીધું તું આ તમારા દાગીના તૈયાર છે તૈયાર થઈ ગયા ને? બધા તૈયાર છે ને બધા તૈયાર છે બરોબર પેમેન્ટ કરો પેમેન્ટ તો કેટલું બાકી રહેશે આપણું? આપણે હતું ઘણું છે આવો શેઠ હા ડોશી હા. પેલા આપણા દાગીના કરાવવાના હતા ને હોવા એ શેઠ કરીને લાયા છે લે લઈ લેજે બધા આવી ગયા બધા આવી ગયા છે હા તો વાંધો નહીં યાર ડોહા ઠંડુ તાન બિહારો ને તે ઠંડુ મંગાવીએ શેઠ ઠંડુ મગાવી દઈએ કઈ નહીં ઠંડુ એ નહીં મારે બહુ કામ છે આ બાજુ ઘણી ગાડી હવાળે મૂકીને ગયો તો અહીંયા થોડી ચા કઈ નહીં હવાળે ગાડી હવાળાની પૈસા મારું ઘણી ગયો તો ગાડી તો જોઈ હતી શેઠ અમે આ
અરે હવાના ઉઘરાણી ગયો તો અહીં તો આ ગાડી અમને મૂકી રહી છે મારે અમુક ઉઘરાણી જવાનું છે ઈ જવાન છે ઓહો. હા તો પેલા 5000 છે ને હા. એ પછી અમે ના આલો એક થોડા દાડા સુધી આવજો બસ, હો. હા આવી ગયો લગન પત્ર તરત આપી કશો વાંધો દેજો. નહીં. વાયદો ના કરતા હો. હા શોભા કાકા તો બધા હાલ દેવા છે શોભા કાકા એ શોભા કાકા ઓ સંપા કાશી આવો, કેમ કોઈ આવો, બોલતો રાયમલભાઈ. નહીં ઓ આવ્યો તો જ્યાં શોભા કાકો એ ઘરમાં ખાવા બેઠા હા. એવું છે અને ખાધું તો એ હઉ, ખાઈને હું બહાર નીકળી. ખાઈ કે ખાઈ રાખતા કરે બોલાજો ડોહા, બહાર આવજો. હેડો કહો. હા રાયમલ જાઓ ઓ વિશાળ તમારો તો મારા ઉતળીઓ કાઢી પડે છે અલે યાર હમણાં હેતરમાં આવ્યો મોડું થયું ખાવાનું લ્યો તમે પેલા પોસ આલ્યા હતા ને ઓવા એ દર થઈ ગયા લ્યો ગણી નાખો 1 2 3 4 ને પોસ પોસ એટલે થઈ જાય દસ થઈ ગયા. કે બે ત્રણ નોટો ખુશી હા, ડોહા. પેલા 5000 નતા આપણે આલ્યા રાયમલ ઓવા, આ પોસના 10 એ ડોહા હારું જ કહેવાય નહીં? સારું કહેવાય કે અને જો, જો, ભૂલી પેલો. જજો. એનો બોલાવો એનો બોલાવો હા, બાપા. ઓય, એ તમે ત્રણે ત્રણ તો ખબર છે ઓવા ઓ ભલે હા તમે આ ત્રણ તમારા 5000 રૂપિયા ખબર છે ઓહો તો ડબલ કરવા ઓહો પેલા તમે હાલતા હા છે. 5000 આવે તે એ ડબલ થઈ ગયા 10,000 હતા મારા હાથમાં જો સંપર્ક ઈ જ બાબા દસ થઈ ગયા 10 થઈને લાયા છે આવ ને નહીં એક દાડા ભૂરા. આમ તો હું તો પહેરી તો ના બાબા પેણી તો જે જ તો પેણવાનો તો સાદ લ્યો હું જઉં છું પાછું કીધું અને સુખ શાંતિ તારે વિવાહ કરો અને ધરો પાછો વળી કહેજો પાછા કશો વાંધો નહીં હું કીધું? સારું રાયમલજી એ હા ડોશી હા, મંજરી આવી હા. પોસ આલ્યા તા પોસ તે પોસના 10 થઈ ગયા સાચી વાત છે, ડોહા. એ દસ થઈ ગયા તે હું શું કહું, ડોહા? હે ના હોય તો આપણે દાગીના લાય ને એટલે આ વેચી મારું ના હોય તો. પેલો હોની આલી જાય રે હા, હા. ભૂરિયા બાપા એ દાખીને કેટલા થશે પેલા આજે તો 5 લાખના દાખી નાખે તો પોસ્ટના 10 કઈ નાખો દીધા તો આના વિવાહ ચેવો થાય, ડોહા? તો એમ કરીએ એ દાગીના લેતા માંથી જજે લેતો? હા હા પેલા ઓમાં ફોન કરીએ પેલા રાયમલજી પાછા હારું. અને માં હા, માર પેલા હારીથી વેટી લકી છે એ લેતા આવજે એ લેતા આવજે હારું. લો હગામ આવી છે રે પેલો ફોન લાવજે લ્યો રાયમલજી ફોન કર હું કરી દેજો શાનનો ઓનો ફોન કરે છે હું ના કહું છું કે તમે પોણા જ કરવાનું બધું મૂકી દો હું સર અડધા કલાકથી કોમ થોડું ઘણું યાર કોમ બાકી હતું તમને ખબર જ કશું પડતી નહીં આખી જિંદગી પોણા જ કરવું પડશે પછી હા ડાકા તમે જબરજસ્ત પ્લાન કરીને માછલીઓના ફસાઈ રહ્યા છો ખરેખર તમે પેલો જે પ્લાન હતો ને હા. રાયમલીઓનો જબરજસ્ત કર્યું પોસના દવા લેતા તો એ તો હારામ તરફી રહ્યા હે. પૈસા તો ઘરના મારા પાસેથી 5000 રૂપિયા આલા પેલા રાયમલિયા જોડ જોડે એમને નહીં આલ્યા એ તો તાણે તમને કશું ખબર જ પડતી નહીં આ તો અરે ટેલર જ છે પિક્ચર બાકી છે હજુ એટલે હું પિક્ચર જોવા જવાનું છે આ, તમે તો હું કહું છું આખી જિંદગી બસ પોણા જ કરજો તમે ના ના કેજે હું કેવું આ છે તો ખાલે ઓન કરીને ખાલે માછલાને ગલ જ નાખ્યો છે આયા એટલે માછલું પકડવા માછલું આમાં જેવું પેલા ગલને પકડશે ને એવું આપણે ખાલી ઓન કરીને દોરી ખેંચવાની જ છે એવું કરી મેલી છે અમે એરા રાગે એવાનો રસ્તો પકડાય છે ને પાછા એરા રસ્તો ઓય આવશે આપણા બેવા પાસે ફાઈનલ આવવાના જ કદાણ તો હારું દેડો એક ફરજ પોચ પગાર આ લોકો પાછા ના પગારતો હો પૈસા બધા અમુક બીજા ફરજ પાછા પોચ ના લાખ 2 લાખ ના કરી આલો તો લાખમાં જાહુ પાછા તમને કશું ખબર નહીં પડતી આ દિમાગ છે ને દિમાગ આ ડાયાનું કેટલું ચાલે છે તમને ખબર એ તો નહીં મને ખબર છે કાયમથી હું ભેગો રહું છું ને તાને પછી કાઈ યાટી જોશો તમે ના યાર તું કરીએ સહી બસ હા એમ રાખો બસ તું કરીએ સહી બસ તમારું પાવડો મૂકી દેવરાવો છે ભાઈ, આખી ભાઈ. જિંદગીમાં પાવડા કુટામાં ડોહા થઈ ગયા આવા ઠેળો ભરાઈ ફરતા કઈ નાખું ગમમાં તો વાને. હાશ હવે ગોવા કાકાનો ને ડાયા કાકાનો વળતાનો પેલી ગાડી લાવી તો ખુલ્લી અને બે જણા ઉપર ઉભારો એક ડ્રાઈવર રાખશું પાછા તમે કહેતા હોય તો કાલે જ ગાડી લઈ દઉં ના હજી પેલાનો બરાબર લે હેડો હાલ લાવવી છે ગાડી તો ફસાઈ દેવા છે ના ગાડી લઈ આલું તો મને એવું હોય તો. હેડજી ગાડી લઈ આને પેલી છે હા, ડોહા. એમને ફોન કરી દીધો છે પાછો તાના. એ સમજીએ. આઈ છે આવી જજો ફોન આવો, કરતા જાઓ, રહી પાડે ને, પાડે. શું દેખો આવ શેઠ વાંધે ને હવે તમે પેલા દાગીના લઈને આપી છે ને કાલે ઓવા આ પૈસા ના પૈસા લાવી દીધા ને હા ડોશી હવે જો આ પૈસા સાચવજો એ આશાબાનો મને આવી ગયો અમે અને 3 દિવસમાં આપી દો તો વ્યાજ નહીં ગણું નકર તમારું વ્યાજ ચાલુ થઈ જશે ના ના એ તો આલી જવું નહીં, ડોહા. ડોશી ત્રીજા દાડા આપણે પૈસા પકડી દેવું બરોબર શેઠ પૈસાની જરૂર પડી છે અમારે કોમ ખાસ આવી તમારે ગયું શું જરૂર પડી પૈસાની જરૂર પડી હતી એટલે તો દાગીને તમારે પાછા
અડોડા મેલ્યા યાર પણ તમારે શરૂ શું પડી એમ તો કયો મને. થોડું કોમ આવી ગયું એ તો તો છે તમાર વ્યાજથી મતલબ નહીં, તમે વ્યાજ તમારે આલી દેવું. વેજ લે હેડો, હેડો. ડબલ આલી દેવું બસ હા તો તમે વ્યાજ આપી દેજો બરાબર. કશું વાંધો નહીં 3 જણા નહીં આવતો વ્યાજ ચાલુ. સારું હો હા અને પૈસા સાચવજો. હા હો ઓ કાકો તડકાનો ઉભા જતા નહીં જવા કાકા હે રાયમનજી ઓય જી આવે તો ડોસી બે વળી અમથ્યા તમે તો ટપાકાજી આવો રામભાઈ. લ્યો શેમ ફોન કર્યો તો મને ખરા તડકાતે ફોન છે ચીજ કરે ખબર છે પેલા 5 લાખ રૂપિયા હું લાવ્યો છું શોથી તું તારા કોમથી મતલબ કે 5 લાખ લાવ્યા આ પેલા 5 લાખ 10 કરવાના ખબર છે છે એવું છે એમ ઓવે ડબલ કમાવાનું છે ઓવે ઈમાં ફોન કર્યો તી યાર એટલે પેલા બે તમારે પોસના 10 કર્યા ખબર છે હા એટલે આ પાછા પોસના સીધા 5 લાખ રૂપિયા 5 ના 10 10 લાખ કરવાના છે એમ ને? ઓવે તો તો કરી આલું હા તો કરી આલા તમારો ટોપ હું કરો ચિંતા નહીં કરો હા તો એમાં કશો વાંધો નહીં યાર મારું ટોપું કરવાનું યાર કમ્પ્લેટ બોલ પહોંચતી કે પોસ્ટ કમ્પ્લીટ થઈ લ્યો છે ને ચેન ખોલજો ખાલી હું જોઈ લઉં હા ને છે ને હા બરાબર છે બરાબર હા રાજ હજી પણ તઈ હાલ તો પૈસા ઉગતો તો ગમે તેથી લાયા પણ તું તારા અમારે એટલા થઈ અમારો અવસર હા કરે એટલે આ પહેણાવાનો જ ખરી ને પુરાને લઈ એટલે ઓમ તો આ સુધી તો કી રૂપિયો નહીં સંભાકા છે કેટલે લાયા છે એ તો ગમે તે લાવ્યા પણ હું કહું તમને હા બોલો પોતના 10 તો થા જ કરીને વિશ્વાસ નહીં આવતો મારા પાસે વિશ્વાસ તાણે દાળે તને તમને આલે અમે નહીં પેલા તો ફટલે જતા કરેલા દસ ઘરિયા બેતા તો આ પેલા પેલા 5000 રૂપિયા આયા તને પોસના 10000 રૂપિયા કર્યા તા નતા પણ કર્યા દુહાય તો નાની રકમ આ તો મોટી રકમ હો અરે તા સિંચા નહીં કરો અરે હોરે મોટી રકમ આ 5 લાખ છે ને પોટલા તમારા સીધા આજ હોદ્દા ને તમને ને હોદ્દા સીધા 10 લાખ કશો વાંધો નહીં તું તારા તારા બે વિશ્વાસ આવે છે મને અરે ભાઈ હું તડકાનો ઊંઘતો નહીં તમે ફોન અંગાડી દીધો આવી ગયો ફોન હાથી આવી ગયો તું તારા તમારી સિંચા બને છે હા ભાઈ બે તો સોચે તો ઊંઘવા બોલ સિંચા હા, કઈ હા, તમારા પર વિશ્વાસ તો હોય તા સિંચા નહીં કરો કીધું કરી લેજો પોસના દે હો જા સિંચા નહીં કરો પાતાજી એક લો લસકો ચમ આટલી બધી કાઈ થઈ જાય છે કેમ તે મો આ તૈન દાસ ફર તને હું નળી કે તે આ અરે મારો ધંધો છે તારા બધું શું આ જોવાનું તું કહેવાનું મને આવાજ કે એ તું તો હાલ ઘેર કરે તા હું તો હાલ આ જે કરું છું બરાબર કરું છું પેલી બાજરી ભૂંડઈ શાપ પઈને આવી જાય કાલ તો હું કીધું તું કાલે આપણે પેલી બાજરી આવે છે પાકવા થઈ છે તે ભૂંડ આવ વારને તાર મારવાની છે તાર મારવાની છે તાર માર કાલે મારવા પડતું હવે કાલે પોણી વાર લેજી પાછી હું મારા કોમમાં હાલ ફરું તારા બધું શું કરવા આવે છે એ ઘેર જા પાવો તો પાજો ના પાવ કોઈ નહીં હારે જા હા, જા. આ દારૂ પણ તો છેલું કરી ગયા છે હા તું જા તું ઘેર જાય ભાઈ કોઈ કોમ જ ના હોય તું જા ભાઈ ભૂડા કયા કર સોની બની કોઈ ઘેર કોમ ધંધો છે કે નહીં આપણે લપ 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 કરી તારા બધું જો મારું કોઈ કહેવાના આવતા કે તો હા પેલો પાવડો પડે ફોન કરવું તો કરજો ના કરો તો કોઈ નહીં હું તો ઘેર દઉં છું હાર તું જા તું ઘેર જા સોની બહેન ભાઈ તી તાર થેલું લઈને ફરો ગવા લઈને ખબર કશું પાને ભાઈ મારી પણ જાત કરે હું મારા ગમે તે કોમમાં ફરતો હોઉં તારે પાસે શું જોવા આવે છે જા તું તાર હું ક્યાં હેડ્યું આ તો પાછા ઠંડુ ચાલુ કર્યું એટલે પાછા ઊંઘી ગયા છે હું ઠંડા હું બહાર નીકળો આપણું ઘર આવી ગયું એ ગો કાકા આ તો તમે તો એક ઊંઘ લઈ લીધી ભણા ઘેર આવી ગયા તાણ અરે ડાયા કાકા ઘેર આવી ગયા આપણે ઘેર આવી ગયા હારું મોય તો હેમ જેવું હતું ને લે હેડો અમે ઘેર જઈએ જલ્દી હા સારી તારું હેમ કઈ નાખ્યું ઘણી વારમાં અરે ગાડી તો એવી છે હાલ તો બાયના નહીં આમ મોય તું એવું હું ચાલુ કરતું તે બરફ જેવું હેમ જેવો વાયરો આવતો તો એ તો વધારે માં બેહાવત ને તો તમારા ઉપર બરફ જમી જાય. હારું મને તો પહેલી વાર બેઠો તો હેમ જેવું થઈ ગયું હું તો ઘણી વાર હુજ્યો તું તો ઘણી વારમાં ક્યાં લાવી દીધો મને તમે થોડા દાડા જ હાખો ઉપર ફેવરું વાદળામાં બલૂરમાં ઉપર છે એવું મજા આવશે ઓમ ભર બલૂર હેડ છે અને બધા છોકરો અધેર જોઈ રહ્યો હો જો તાર રાયમલ ને ચોમલો ને બલૂર જાય નેસા રે બધા ટોકા પાડશી કે મહેમાન ચા પીતા છો લ્યા ચા પીતા છો નહીં પીવો તમારો સાયકલ અત્યારે તો વસ્તી હા શું બલૂર જાય છે
તમે હાલ સપનો ના જોતા, હજુ વાર છે 2 દાડા હાખો. એવું છે અરે પેલો રાઈમલ આવે છે. અને ને ઠેલો લીધો છે ને આપણા ઉભારો ઉભારો. હાલો. હા હા આપણે પેલા 32 લાખ હતા ને તમારા, એરા ડબલ થઈ ગયા છો. હાલ પોકાડી દઉં તમને, હાલ પોકાડી દઉં. હા હાલ લેવાનો આપણે પેલો થઈ જાય. હા 32 લાખ. ચમ આયા વળી મારી વાત તો સાંભળો. વળી ચમ આયા બ્યો ચમ તમે ઠેલો લઈને ફરવા મળ્યા અમાર કોરી મારે પૈસા છે અરે બરોબર. આ 10 લાખ શું અમે, પણ એરે હાલ નહીં, એક બીજી પાર્ટીના લાવવાના છે ને આપણે, એના હાલવાના છે. હું કહેતો તો ઠેલો લઈને આયા છે ને આરાએ તમે ધંધો હનો ચાલુ કર્યો પાછો. મારે તમારા પાસે કમિશન ખાવું છે. હાલે વીમા ઉતારવા ફરે સારાએ વીમા ઉતારવાનું ચાલુ કરી હું. વીમા નહીં, તાણે તમારા તે દાડા હતા 5000 રૂપિયા તે 10000 કરી આલ્યા. હા તે આજે વળી હું 5 લાખ રૂપિયા લઈને આવ્યો છું. ટાઈમ નહીં અમારા પાસે હાલ અમાર ટાઈમ ટાઈમ જ નહીં ભાઈ 5 લાખ નો અમારા 32 30 40 35 લાખની વાતો યાદી છે 5 લાખ નો શું આવે અને પેલા હાલવાના છે પાછા. હમણાં હાલ જ એકદમ 15 લાખ હાલવાના છે તમે ગમે તે કરો પણ 5 ના 10 લાખ કરી આલો અમોની. હાલ ના લેતા હો, 2 દાડા પછી તમારો નંબર આવે. હાલ અમારે પેને હાલવાના છે પાછા. તવાન હાલ દઈએ તો પેલી પાર્ટી આવીને ઊભી રહે તો અમે એને હું કે દવા બાલશું. ટકશો 5 દાડા 5 દાડા તો નહીં પણ 2 દાડા ટકુ ઉપર કરી આલો ખરા. એમ કરો 2 દાડા પેલી પાર્ટીને ટકાઈ દઈએ બરોબર. તૈસો ને હમણાં 2 દાડા ટકી જો, પછી તમારું કરીએ છીએ યાર. ના તમે ગમે તે કરો પણ મને હારે કરી આલવું જ પડશે. અમારે રાયમલ કાકા મોટી મોટી પાર્ટીઓનો કોન્ટ્રાક્ટ હેડી રહ્યો છે યાર એ વાત સાચી છે. કોન્ટ્રાક્ટ તો હેડો પણ મને શું કહો, ખાલી આ 2 દાડામાં આટલા કરી આલો, 5 ના 10 લાખ કરી આલો. ના મેળાવો હાલ તો નહીં લગી રે. હાલ ટાઈમ જગ્યા જ નહીં અમારા પાસે જગ્યા જ નહીં જો કે યાર મારા પાસે હું લગી રહ્યો તમારો ટાઈમ ગાવાનો નહીં. તમે ના હમણાં પાસે રાખો અમે કોઈના પૈસા લઈએ જ આપણે કોઈના અમાર તો એ તમારા પૈસે પડું. ના એવું પૈસે ને બેહો બેહો મારા પૈસે નહીં પડું અડધો કોમ છે. હું કહું છું તમે અત્યારે ઘેર જો અને 2 દાડે પછી આવજો શાંતિથી. જો ના ના કરી આલો, શું કરશું કયો. કરી આલો લ્યો. પણ કહી દો 2 દાડા ટકવું ઉપર હું તારો પૈસે પડું એવું જ ના હોય તો. ના પૈસે એ નહીં નહીં બેહો તો પેલી પાર્ટી હાલ 2 દાડા ટકાઈએ બરોબર. હા. અને ઓન કરીએ. હા તો ઓન પેલું કરો આપણે ઓન આ આપણા કોઈ ઠેલો લઈને ફરતા તો કાયમ ધંધો લાવશે આપણા પાસે મને પેલું ચેક કરવા દે. જોઈ લે ભાઈ પૈસા રકમ કમ્પ્લીટ છે કે પાછી. હા જોઈ લે. 1 2 3 4 5 બંડલ છે, લાખ લાખ નો છે. હા એટલે 5 લાખ થઈ જાય ને. આ તો કશું હતું પણ 2 દાડા ટકો તમને લગભગ મેળા છે તો હજુ પૈસા આલી દઈએ 10 પછી લાખ. મેરા તાલી દઈએ છીએ જો પેલી પાર્ટી મોન જ તો હો બરોબર હા હાલ અત્યારે તમે ઘેર જઈને શાંતિથી ઊંઘો. શાંતિથી તો એમના ઓછે ઊંઘો કે આપણે 10 લાખ પાક્યા હાલો હું જોઉં હાલ તો કીધું. અમે કોન્ટેક્ટ કરી દઈએ છીએ હા જ્યાં હા દાદા કાકા બુદ્ધિ તો તમારી જો ગાડીના પૈસા કાઢીને રોકડે ગાડી થઈ જાય પેલો લોન વાળો કે લોન ને લેલા પકડ તારા પૈસા લીધા પણ એનો ઠેલો લીધો. લેડો અમે આપણે 2 જણા છીએ ને વિદેશ જવાનું છે. ખરેખર કાકા એવા ખબર નહીં 2 દાડા કોણ ભેગું થવાનું છે એક ઠેલો તમે ભરાવો, એક ઠેલો તમે ભરાવો. તે કીધું તું ડાયા કાકા કે ઠેલો તો તમે હું ભરાવડાયો ખરો આટલી ઉંમરમાં હું એ ઠેલો ભરાવડે કેવો લાગો હોય એડો હજી વિદેશની તો પાછી ટિકિટ લેવી પડશે, વિઝા ને બીજા કઢાવવા પડશે. વિઝા નહીં પૈસા બી તો બધું ફટાફટ પકડ પૈસા વિઝા કાઢ દે પૈસા જો આપણા છે આ આટલું બધું તમે જાણ ના જાણો છો. અરે બધું હું તો જાણું છું તારો કાકો છું પાછું લે હેડો તાણ. અમો તાણે એ આવજો શોમાજી રાયફલજી બલોરમાં ભેગા